સમાચારોમાં આગળ વાત કરીએ મતદાનની તારીખ નજીક આવતા ઉમેદવારો કરી રહ્યા છે છેલ્લી ઘડીનો પ્રચાર। મનસુખ માંડવિયાએ ઉપલેટામાં રોડ શો કર્યો હતો। પોરબંદર લોકસભામાં ઉપલેટામાં રોડ શો કરવામાં આવ્યો હતો। જનતાની વચ્ચે જોવા મળ્યા હતા મનસુખ માંડવિયાનું સાફો પહેરાવીને લોકોએ સ્વાગત કર્યું હતું। રોડ શોમાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલકિયા, રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી રવિ માકડિયા, પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માકડિયા હાજર રહ્યા હતા। ખુલ્લી જીપમાં માંડવિયાએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું। રોડ શોમાં મોટી સંખ્યામાં સમર્થકો અને સ્થાનિકો જોડાયા હતા। દીકરીઓ આવીને કુમકુમ તિલક કરી રહી છે। મોટી ઉંમરની માતાઓ ઓવારના લઈને અમને આશીર્વાદ આપી રહી છે। આ સિટી અને વિસ્તારના યુવાનો ઉત્સાહભેર થનગનાટ સાથે પોતે આ યાત્રાની અંદર જોડાયા છે। આ સઘળો ઉત્સાહ એ ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો વિશ્વાસ અને મોદીજી પ્રત્યેની શ્રદ્ધા દેખાડે છે કે 2024ની લોકસભાની ચૂંટણીમાં એક સીટ ભાજપ જીતી ચૂક્યું છે। 25માંથી 25 સીટ ભારતીય જનતા પાર્ટી 5 લાખથી વધુથી મતોથી જીતશે। ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાનું પોરબંદર લોકસભામાં નામ ડિક્લેર થયું ઉમેદવાર તરીકે, ત્યારથી આખી લોકસભામાં ઉત્સવ જેવો માહોલ છે। એનું કારણ એ છે કે આ લોકસભાને પહેલી વાર કેન્દ્રના મંત્રી મળે છે। આજે જાણે ભવ્ય શોભાયાત્રા નીકળવાની હોય, આખું ઉપલેટા શહેર ભાઈઓ બહેનો ઉદ્યોગપતિઓ વેપારીઓ મનસુખભાઈને વધાવવા તત્પર થયા હોય એવો માહોલ ઊભો થયો છે। આઝાદી પહેલાં અને આઝાદી પછીથી 70 વર્ષમાં જે રીતે કોંગ્રેસે આ દેશને નીચોવી નાખ્યો અને અત્યારે દેશમાં જેવો માહોલ ઊભો થયો છે, ભારત દેશની ત્રીજી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યો છે, એનો ઉત્સાહ અને આનંદ છે। લોકો વિકાસને મત આપશે, લોકો મનસુખભાઈ માંડવિયાને મત આપશે, લોકો ભાજપને મત આપશે।